પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ઉર્જા સલામતી અંગે શહેરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ઉર્જા સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરીથી શહેરમાં રેલવે સ્ટેશન સહિતના માર્ગો પર એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા। પીજીવીસીએલ વર્તુળ કચેરી પોરબંદર દ્વારા ઉર્જા સપ્તાહ વીજ સલામતીનું આયોજન કરવામાં આવેલ છે। એ આયોજન અમારી કોર્પોરેટ ઓફિસ રાજકોટ વડી કચેરી તથા જીવીવીએનએલ ની માર્ગદર્શક નીચે આયોજન કરવામાં આવ્યું હોય છે। એમાં તારીખ 16 થી 21 તારીખ સુધીમાં સલામતી તથા ઉર્જા સંરક્ષણ, ઉર્જા બચાવો, વીજ બચાવો, વીજ ચોરી અટકાવો એવા બધા અભિયાનો કરવામાં આવતા હોય છે। અમે સ્કૂલોમાં નિબંધ સ્પર્ધા તથા શેરી નાટક એવું પણ અગાઉ આયોજન કરેલું છે। આજ રોજ તારીખ 21/12/24ના રોજ વર્તુળ કચેરીના આંગણમાં સિટી ડિવિઝનનો તમામ સ્ટાફ, રૂરલ ડિવિઝનનો તમામ સ્ટાફ તથા વર્તુળ કચેરીના ટેકનિકલ, નોન ટેકનિકલ કર્મચારીઓ સાથે મળી સલામતી માટેની સેફટીઓ લઈ અને અમે સર્કલ ઓફિસથી રેલવે સ્ટેશન રોડ, જૂના ફુવારાથી સ્વાગત હોટલ સુધી આની રેલીનું આયોજન કરેલ છે। અંદાજિત 4 થી 5 કિલોમીટર જેટલો રાઉન્ડ રેલીનું આયોજન કરી વીજ બચાવોના સૂત્રોચ્ચાર સાથે અમે પરત અમારી ઓફિસે ફરેલ છે। અમને વીજ બચાવો, વીજ સલામતી કેમ કરવી એની માટેની દરેક સ્ટાફને માહિતગાર કરેલ છે અને તકેદારીપૂર્વક સાવચેતીથી કામગીરી કરવા માટે અકસ્માત ન થાય, દરેક સબ ડિવિઝનમાં 0 અકસ્માત થાય તે માટેના ગોલ સાથે એની ચર્ચા કરી અને આજનું આ આયોજન કરવામાં આવેલ છે। અસ્તુ, જય ભારત, જય હિન્દ। પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા અગાઉ ઉર્જા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।